એ સંસારમાં રહેતા ધંધો રોજગાર કરતા હોય, સંબંધોના વ્યવહારમાં જતા હોય, બહારથી ડેટા લાવતા, ડેટા ન આવે એના માટે સંબંધ ઓછો કરવો, ઘરે આવીને પાછા ધ્યાન કરતા હોય. બરાબર. ધ્યાન થાય, કેન્દ્રમાં રહેવાય, ઉર્જાનું ફિલિંગ થાય, વિચારો જોવાય, તો એનાથી પછી આગળ વધવું છે. એટલે તમારો મુખ્ય સવાલ શું થયો? જે ડેટા બહારથી આવે છે એનું શું કરવું? પ્રશ્ન એવી રીતે પૂછે છે કે આ દરરોજ નવા નવા ડેટાઓ તો આવતા જ હોય, પછી ધ્યાન કરતા હોય, એકાંતમાં રહેતા હોય, વિચારને જોતા હોય, તો આ ડેટા ભેગા થાય છે કે એનું વિસર્જન થાય છે એનું શું ખબર પડે? અથવા ડેટાનું વિસર્જન કેવી રીતે કરવું? એટલે ડેટાનું વિસર્જન થાય છે કે નહીં, એમ ડેટા તો નવા નવા, એટલે એનું કહેવાનું એમ છે ડેટા તો દરરોજ નવા નવા, દરેક ક્ષણે નવા નવા આવે, તો એનું શું કરવું? એમ શું કરશો આપણામાં? દાખલા તરીકે દરરોજ વ્યવહાર તો કરવો જ પડે, અને વ્યવહારમાં જુદા જુદા પ્રકારના ડેટાઓ આવે છે, તો આમાં તમે આંખ બંધ કરીને રહ્યો છો ત્યારે બધા ડેટા પૂછાઈ જાય છે કે રહે છે? ડેટા તો રહે જ છે, તો એને ભળવું નહીં, એમાં પડવું નહીં. અને ઘણા સમય પછી એવું લાગે કે બાકી પેલા એવું સમજાતું હતું આ બધું બહાર નીકળે છે, પેલા એવું સમજાતું હતું. હવે ખ્યાલ આવે આનો અંત જ નથી, હવે એનાથી સેપરેટ થઈ જાય એવું ખ્યાલ આવે છે. તો હવે એ ભાઈનું કહેવાનું એમ છે કે અમે ધ્યાને કરી છે, તો આ ડેટાને કંઈક કરી હકી ધ્યાન દ્વારા? ધ્યાન કરીએ તો એની પ્રેક્ટિસ થાય ને. એટલે ધ્યાન પાછું બધાનું કેવું હોય એ પૂછવું પડે ને. ધ્યાનનો જે પ્રકાર છે એ પૂછવો પડે કે ધ્યાનનો પ્રકાર કેવો છે. બધા લોકો આંખ વીંચતા હોય, ધ્યાન કરતા હોય, પણ એટલે આપણે ઇન્ક્વાયરી કરી કે ડેટાનું વિસર્જન થાય કેવી રીતે? આ ડેટા છે એનું વિસર્જન કેવી રીતે થાય? એટલે એની પ્રોસિજર આ છે. અણુ પરમાણુ બનવાની પ્રોસિજર ઈ છે કે આપણી અંદર ભાનનું તત્વ છે, એની નીચે એસેન્સનું તત્વ છે, એની નીચે પર્સનાલિટીનું તત્વ છે, એની નીચે ફોર્સ પર્સનાલિટીનું તત્વ છે. એટલે આપણે આપણા ભાન સ્વરૂપને ભૂલી ગયા, એટલે એસેન્સમાં ફોલ્સ પર્સનાલિટીમાં અને ફોલ્સ પર્સનાલિટીમાં તાદાત્મ્ય કર્યું, એટલે આનું વિસ્મરણ થઈ ગયું છે. આપણું જે સ્વ છે એનું વિસ્મરણ થઈ ગયું છે. હવે જેટલા અંશમાં આપણા સ્વનું વિસ્મરણ થાય એટલા અંશમાં આપણે આપણા અંદરના વૃત્તિ, વિચાર, ભાવ, એટીટ્યુડ, બફરો, જસ્ટિફિકેશનો એ બધા તૂટતા જાય. તો કે જો આપણે સ્વને જાણતો. હવે સ્વને જાણવાની પ્રક્રિયા શું છે? માનો કે આપણે સ્વ છે એને જાણવો છે, અને તમે એમ કહો છો એ ખરા કે અમે ધ્યાન કરી છે. તમે એમ કહો છો ને અમે ધ્યાન કરી છીએ, તો એ ધ્યાન શું છે તમારું? તમારું જે ધ્યાન છે આંખ વીંચવાનું કે જે કરવાનું ધ્યાન છે એ શું છે? આપણે સ્વને જાણવો છે, સ્વ છે એને જાણવો છે. હવે આપણે શું કરી છીએ કે જેથી આપણે આ જે વિચારો, વૃત્તિઓ, ભાવો એની સાથેનું તાદાત્મ્ય તૂટતું નથી. એટલે આ બાજુ ચેતન તત્વ છે, અને એ ચેતન તત્વનું આપણને વિસ્મરણ થયું એટલે આપણે એસેન્સ બની ગયા, એટલે આપણે પર્સનાલિટી બની ગયા, એટલે આપણે ફોલ્સ પર્સનાલિટી બની ગયા. હવે એવું ભાન આપણને થાય કે જેથી આપણે ફોલ્સ પર્સનાલિટીથી સેપરેશન કરી, આપણે પર્સનાલિટીથી સેપરેશન કરી, એસેન્સથી સેપરેશન કરી. તો એ શું આપણે એવું શું કરી કે જેથી આપણે આપણું સ્વનું ભાન થાય? શું કરીએ આપણે નિરાકાર, ભાનનું તત્વ નિરાકાર છે. ભાન એવું છે, આપણું અંદરનું ભાન એવું છે કે એ વિચાર આવે છે, વૃત્તિ આવે છે, ભાવ આવે છે, ઈગો આવે છે, બફર આવે છે, જસ્ટિફિકેશન આવે છે, સેલ્ફ પીટી આવે છે, તો એને પ્રકાશ કરે છે. એવું આપણી અંદરનું તત્વ છે. અને આ તત્વને આપણે જાણવું છે, તો આપણે શું કરશું? તમારું ધ્યાન કેવું હોય છે? તમે જે ધ્યાન કરો છો એમાં તમે વિચારથી અલગ થઈ જાઓ છો, વૃત્તિથી અલગ થઈ જાઓ છો. તમે એમ સમજો કે
એક વિચાર તમને આવે છે, એક કામના તમારી અંદર ઉત્પન્ન થાય છે, અને ઈ કામના ખેંચીને ઈચ્છા રૂપે અને ક્રિયા રૂપે તમને તાણી જાય છે. એટલે પેલા કામના થઈ, વિચાર આવ્યો, પછી ઈચ્છા થઈ, પછી ક્રિયા થઈ. એટલે વિચાર, ઈચ્છા અને ક્રિયાની જે વૃત્તિ છે એ આપણા કર્મને બનાવે છે. આપણું કર્મ કોના દ્વારા બને છે? વિચારથી. વિચારની તીવ્રતા એ ઈચ્છા, અને ઈચ્છાની તીવ્રતા એ ક્રિયા. આ ત્રણ વસ્તુનું ભેગા થવા દ્વારા આપણું કર્મ બને છે. એટલે આપણે આની હારે જોડાયેલા છીએ એટલે આપણું કર્મ બને છે. વિચાર હારે જોડાયા છીએ, ઈચ્છા હારે જોડાયા છીએ, અને ક્રિયા હારે જોડાયા છીએ એટલે આપણું કર્મ કહેવાય. અને વિચાર આવે એને જોઈ, ઈચ્છા આવે એને જોઈ, ક્રિયા આવે એને જોઈ, તો આપણા સ્વમાં આપણે જઈ શકીએ. તો હવે આપણે શું કરશું? સ્વમાં જવા માટે આપણે શું કરવાનું છે? અત્યારે આપણે ક્યાં છીએ? સ્વમાં જતા પહેલા આપણે અત્યારે ક્યાં છીએ? આપણું અત્યારે સ્થાન ક્યાં છે? બધા લોકો આપણું અત્યારનું સ્થાન ક્યાં છે? તો લગભગ ભૂત ભવિષ્યમાં. ભૂત ભવિષ્ય. આ બાજુ એક ભૂત ભવિષ્ય છે, આ બાજુ એક ટ્રુથ છે, અને વચ્ચે જોડતી કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. ટ્રુથ તરફ જવા માટે જવાની કડી છે પ્રેઝન્ટ મોમેન્ટ. અને પ્રેઝન્ટ મોમેન્ટ આવે એટેન્શન. પ્રેઝન્ટ મોમેન્ટ આવે છે નથી એટેન્શન. તો હવે આપણે એટેન્શન કેટલું રાખીએ છીએ? એટેન્શન છે એ આપણે કેટલું રાખીએ આખા દિવસ દરમિયાન? ટેન્શનમાં આપણે હોય, પછી ભૂત ભવિષ્યમાં આવજાવ થતું હોય. ના, પણ હું તો તમને એવો સવાલ કરું છું કે તમે એટેન્શનમાં નથી હોતા. હવે એટેન્શનમાં તમે જે એમ કહો છો કે હું હોઉં છું, એ એટેન્શન એ સાચું છે કે ખોટું છે? આપણે જેને એટેન્શન કહીએ છીએ તો કઈ કામ જ કરતું નથી. એટેન્શન એટલે એમ એવું થાય કે આપણે એટેન્શન રાખતા એમાં વિચાર આવતા, બધા વિચારો કઈ આપણને બોડીમાં રિએક્શન નથી આપતા. અમુક વિચાર ઠાક જગીને એવો ઉપડે થાય ને, તો જાગૃતિ પણ ઓટોમેટિક વધી જાય એવું લાગે. હવે એ જાગૃતિમાં પછી જો ધ્યાન ન દે તો તાણી જાય છે એવું લાગે. એટલે અત્યારે આપણે ગુરજીય પ્રમાણે જ જોવા જાય તો ગલ્લો રાણી રાજા છે. હવે આપણું અત્યારે જોવાનું જે બને છે એ ગલ્લા દ્વારા, ચોકડીના ગલ્લા દ્વારા. ચોકટનો ગલ્લો છે એ જોવે છે એટલે શું કરે છે? વિચારને સપ્રેશન કરી નાખે છે. વિચાર છે એને દબાવી દે છે. એટલે સજાગ શું કામ થઈ જાય? તો તમે એમ કીધું ને કે સજાગ થઈ જાય છે. સજાગ એટલા માટે કે એને ડેટા આપવામાં આવ્યો છે કે આ ખરાબ છે, એટલે આપોઆપ સજાગ થઈ ગયો. સજાગ થઈ ગયો ને એને બહાર દીધો, ગલાય છે, જ્યાં કોઈ કઈ કર્યું નહીં. તો આ જે પ્રોસેસ છે એની અંદર તો કઈ બનતું નથી. એની અંદર દબાવવાની અથવા તો તાદાત્મ્યની બે ક્રિયા થાય. કાં તમે દબાવી દો ને કાં ક્રિયાશીલ થઈ જાઓ, બેમાંથી એક ક્રિયા થવાની. આ પ્રક્રિયાઓ આપણે કરી છે ને આપણે આને ધ્યાન કહીશું. શું કરશું? આપણે અત્યારે વાત કરી છે કે આપણે ભૂત અને ભવિષ્યમાં સતત રીતે હોય છે. આ બાજુ સત્ય છે ને આ બાજુ સત્ય, અને આ બે વચ્ચેની કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટેન્શન છે. એટેન્શનની ક્વોલિટી આપણી આગળ કેવી છે? એટેન્શનની જે ક્વોલિટી છે એ આપણી આગળ કેવી છે? એટેન્શન કેવું છે? એના ઉપર એનો બધો આધાર છે. તમે એટેન્શન રાખો છો એના ઉપર આધાર છે. અને એટેન્શન તમે શું કામે રાખો છો? એટેન્શન છે તમને શું? રાગ ગમતો નથી, શબ્દ ગમતો નથી, સ્પર્શ ગમતો નથી, રૂપ ગમતું નથી, રસ ગમતું નથી, ગંધ ગમતી નથી, માન ગમતું નથી, મોટાઈ ગમતી નથી. બધા લોકો ગમે છે કે નથી ગમતું? ગમે છે. હવે ગમતું હોય તો તમે એના ઉપર કામ કરી શકશો. તો હવે એવી કઈ કડી છે? હવે જ્યાં લગીન તમને ગમે છે ત્યાં લગીન તો તમારું તાદાત્મ્યની સાથે રહેવાનું છે. તો આ ગમવાની પ્રક્રિયા જ્યાં લગીન આપણા જીવનની અંદર છે ત્યાં લગીન વર્ક નહીં થાય. ગમે એટલે આની અંદર બે વિભાગ થવા જોઈએ. જૂનો વિભાગ છે એને ગમે છે, અને અત્યારનો એક વિભાગ છે એ નાપસંદ કરે છે. અને નાપસંદ એવી રીતે નથી કરતો કે ડેટા એને આપવામાં આવ્યા છે એ રીતે નાપસંદ નથી કરતો.
એ નાપસંદ કરે છે એ કેવી રીતે કરે છે? તો કે નાપસંદ કરે છે સ્વયંને ગમતું નથી, બીજા લોકોએ કીધું છે એટલા માટે નહીં, પણ મને ગમતું નથી, એટલે હું એની સાથે અસહયોગ કરું છું. જે વિચાર, જે વૃત્તિ, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની, માનની, મોટાઈની, આ બધી જે વૃત્તિઓ આવે છે એ વૃત્તિને હું સહયોગ કરતો નથી, હું એની સાથે જોડાતો નથી. અને જોડાતો નથી એમાં હિપ્નોટિઝમ નથી, સંતોનું, કેસેટનું, ઉપનિષદનું હિપ્નોટિઝમ નથી, પણ મેં મારી આંખથી જોયું છે કે આ મને તાપ આપે છે, આ સંતાપ આપે છે, અહંકાર સ્વયં આપે છે, એવું મને લાગે. અને આ વૃત્તિ અથવા વિચાર સાથે સહયોગ ન કરી, અણગમો બતાવી, સહયોગ ન આપી, અંદરથી સતત રીતે આપણે આ મને પસંદ નથી, આ મને પસંદ નથી, આની મારે સમજ જોઈ છે, આની મારે સમજ જોઈ છે, આની મારે સમજ જોઈ, એવું આપણને થાય. આ એનો બેઝિક વસ્તુ છે. તમે કોઈ પણ સાધના આંખ વીંચીને કે ધ્યાન કરીને કરવા માંડશો તો એ નહીં હોય. તમારો સંકલ્પ શું છે? તમારો અંદરનો જે સંકલ્પ છે એ શું છે? તમારી અગર ચોક્કસ સંકલ્પ છે, તમે જ્યારે સાધના કરો છો ત્યારે ચોક્કસ તમારી અગર સંકલ્પ છે કે શું કરવું છે? મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે, મારે પ્રેમ પ્રગટ કરવો છે, મારે શાંતિ પ્રગટ કરવી છે. બીજાએ કીધું એટલા માટે નહીં. આ વચ્ચેનો તમે ડિફરન્સ સમજજો, નકર આ ડિફરન્સ તમારા વૃદ્ધાવસ્થાની અંદર સમજાશે કે આ તો બધું ખોટે ખોટું કર્યું. એટલે અત્યારે તમને કહું છું કે આ જે ડિફરન્સ છે એને તમે સમજો. એટલે હવે તમારી સાધના છે કેવી છે, તમને શું ગમે છે એ તમને ખબર છે, તમને શું નથી ગમતું એ તમને ખબર છે. અને તમને નથી ગમતું ને ગમે છે એ ડેટા દ્વારા નહીં, તમારી આંખ દ્વારા. એવું કઈ છે? હું ક્રોધ કરું છું, હું લોભ કરું છું, હું મોહમાં જાઉં છું, અને એ મારી અવસ્થાને હું જોઉં છું, અને મને એમ લાગે છે કે આ જીવવા જેવી નથી, આને સહયોગ કરવા જેવો નથી. સહયોગ નથી કરતા એ પછીની વાત છે. પેલા તમને ગમે છે કે નથી ગમતું એ પેલા નક્કી કરો. તમને આ વસ્તુ ગમે. હવે આપણી હાલત શું છે કે મને બધી વસ્તુ ગમે છે, બધી વસ્તુ, આ દુનિયાદારી બધી વસ્તુ ગમે. મને બહારથી ડેટા આવ્યો, મેં ક્યાંકથી સાંભળ્યું કે આ બધું બરાબર નથી, વૈરાગ કરવા જેવો છે, પરમાત્માને પ્રેમ કરવા જેવો છે, મુક્તિ મેળવવા જેવી છે. અને ઓલો ડેટા પડેલો, ઓલા સંસ્કારો તમારા પડેલા જ છે, એના ઉપર આવો સુપરફિશિયલ ઉપર ડેટા આવ્યો છે. એટલે આ ઉપરનો ડેટા છે એ કામ નથી કરવાનું. શું કરશું? અત્યારે દબાઈ ગયું ને ઉપરના જે ડેટા આવી ગયા છે પાછું કામ કઈ રીતે કરે? ના, આવતું તો નથી. એટલે આની અંદર આપણે પહેલા કીધું ભૂત ભવિષ્યમાં રહી છે. આ બાજુ ટ્રુથ છે, વચ્ચેની કડી છે પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટેન્શન છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આવે, તમારી અગર એટેન્શન હોય તો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી શકો. એટલે એટેન્શન તમારું કેટલું તમે રાખી શકો, અને એટેન્શનમાં તમે કેટલું જોઈ શકો. એટેન્શન છે એમાં તમને કેટલું દેખાઈ શકે. માનો કે હું ક્રોધ કરું, બીજા ઉપર શાસન કરું, બીજાનું શોષણ કરું, આ બધી વસ્તુ મારી અંદર જવું, મારે અંતઃકરણની અવસ્થાને જવું, મને સારી લાગે છે, ખરાબ લાગે છે, બીજાએ કીધું એમ નહીં, હું એનું ઓબ્ઝર્વેશન કરું છું, નજીકથી એને જોઉં છું. એ શું મારી અંદર આમ શાંતિ કે પ્રેમ કે આનંદ પ્રગટાવે છે? તો એક એવું કંઈ નથી. અને આ અશાંતિ, આ પ્રેમ વગરની સ્થિતિને ચાલુ રાખવી છે કે ચાલુ નથી રાખવી? આ બૌદ્ધિક વાત નથી કરતા આપણે, એકચ્યુઅલ વાત કરી છે કે ખરેખર મારે શું જોઈશે. એટલે આપણે જોઈશી પહેલી વસ્તુ છે એ અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. અને અન્ડરસ્ટેન્ડિંગ માટે પાયાની વસ્તુ એટેન્શન. અને સાધક લોકોમાં જે ખૂટે છે એ એટેન્શન જ ખૂટે છે. એટેન્શન એ જે લોકો એટેન્શન જેનું પાવરફુલ હોય એ વ્યવહારમાં કુશળ હોય. તો આપણે તો વ્યવહારમાં નાપાસ. ઓલા આધ્યાત્મની અંદર તો એક બાજુ રહ્યું, પણ વ્યવહારના કામો છે એ સારી રીતે ન કરતા હોય તો આપણી એટેન્શનની ક્વોલિટી કેટલી ડાઉન હોય. તો આ એટેન્શનની ક્વોલિટી વધારી હતી. એટલે આપણે બરાબર તમે સમજી લ્યો કે આપણે એમ કીધું કે એક વિચાર પેલા આવે,
પછી ઈચ્છા થાય અને ક્રિયા થાય અને કર્મ કહેવાય. એટલે આ કર્મ એટલે હવે તમારે એનું બીજ જે બાળવું હોય તો વિચાર જે પ્રગટ વિચારનું જે મૂળ છે ને એને તમારે પકડવું પડે, એનાથી જુદું થવું પડે તો તમે કામ કરી શકો. એટલે કર્મની અંદર અકર્મ કહેવાય ને. કર્મ થાય છે પણ તમે કર્મની અંદર નથી, અકર્મ છે. પણ એ ક્યારે થાય કે તમે વિચાર સાથે તાદાત્મ્ય કરતા હો, ઈચ્છા સાથે તાદાત્મ્ય કરતા હો, ક્રિયા સાથે તાદાત્મ્ય કરતા હો તો તમે નથી. તમારું અસ્તિત્વ તમારું હોવાપણું નથી. અને આ ડેટા વિચાર વૃત્તિ વિચાર આપણને ધક્કો મારીને કાર્ય કરાવે છે. આટલી વાત સાચી? આટલી વાત સાચી. એટલે પાયાની વસ્તુ છે એ એટેન્શન છે. તમે જ્યારે જ્યારે નવરા પડો છો ત્યારે તમારી અંદર તમે અંદર સુરતા રાખો છો, એટેન્શન રાખો. અને એટેન્શન છે મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. મારે રાગ દ્વેષ ભય ઘૃણા હિંસા બફર લાઈંગ આ બધાને મારે કાપી નાખવું છે. મારે એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે અને આ અન્ડરસ્ટેન્ડિંગ માટે હું કામ કરું છું. આવું છે ચોખ્ખું આપણી આગળ ક્લિયર કટ વિઝન છે. એમાં એટેન્શન છે એ મોટો ભાગ ભજવે છે. એટલે એટેન્શન આપણું કેટલું છે પેલી વસ્તુ એટેન્શન. અને એટેન્શન પછી આપણું ઓબ્ઝર્વેશન આવે છે. એટેન્શન જો તમારી અંદર એટેન્શન એટલે તમારી પ્રેઝન્સ અંદર થાય છે તો પછી તમારું ઓબ્ઝર્વેશન ચાલુ થાય. હવે ઓબ્ઝર્વેશન ની અંદર તમે શું કરો છો? ઓબ્ઝર્વેશન છે એમાં આપણે શું કરીશું? હવે આપણે કરવાનું એવું છે કે ઓબ્ઝર્વેશન ની અંદર આ વિચાર ઈચ્છા અને ક્રિયા, આ વિચાર જેવો ઊભો થાય એને જોવાનું છે, ઈચ્છા ઊભી થાય એને જોવાની છે, ક્રિયા જે થાય એને જોવાની છે. તો એ આપણે કરી શકશું. અને અત્યારે તમે શું છો? માનો કે તમે સાધક હો તોય ભલે, પણ સાધક હો તો આખો દિવસ તમે ક્યાં રૂપે હો? તમે આખો દિવસ સવારથી હાંજ લગી તમારું સ્વરૂપ શું હોય? તમે બોડીમાં હો, વિચારમાં હો, શેમાં હો? તમે તમને પ્રશ્ન કરો કે તમે બોડીની બહાર નથી જતા, વિચારની બહાર નથી જતા, ઈચ્છાની બહાર નથી જતા, ક્રિયાની બહાર નથી જતા, તો સાધના કયા પ્રકારની? તમે શું છો એની તમને ખબર નથી. એટલે તમે બોડી જ રહ્યો છો, તમે માઇન્ડ જ રહ્યો છો, તમે વિચાર જ રહ્યો છો, તમે ઇમેજ જ રહ્યો છો. તો હવે તમે વિચાર કરો કે આ સાધના કઈ કયા પ્રકારની કે જેમાં આપણે આખો દિવસ આ શરીર રૂપે રહી છીએ, મન રૂપે રહી છીએ, વિચાર રૂપે રહી છીએ, ઇમેજ રૂપે રહી છીએ, હિંસા રૂપે રહી છીએ, ગમે તે રૂપે રહી છીએ. તો તમે શું? માનો કે આપણને કોઈ પ્રશ્ન કરે તમે કોણ? તો તમારું કોઈ સ્થાન તમે નક્કી કર્યું છે તો હું કોણ છું? તમારું રિયલ સેન્સમાં, આમ બૌદ્ધિક નથી કહેતો કે હું આ છું ના છું ના છું. તમે નક્કી કર્યું છે કે આ હું છું? તમે આજે મારી કંઈક વાત થતી હતી કે ઘઉં અને કાંકરા, એક છોકરું હોય અને ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા હોય તો આપણે છોકરાને શીખડાવવું છે કે આમાંથી આપણે કાંકરા કાઢવા છે અને ઘઉં રાખવા છે. તો એને બતાવવું પડે કે આ ઘઉં છે અને આ કાંકરા છે. કાઢવાનો કાંકરો છે, ઘઉંને કાઢવાનો નથી. એટલે ઘઉંને ઓળખતો હોય અને કાંકરાને ઓળખતો હોય. એમ તમારી અંદરના ચેતન તત્વને જે અન્ડરસ્ટેન્ડ કરતો હોય અને જળ વસ્તુ પ્રકૃતિ છે એને પણ અન્ડરસ્ટેન્ડ કરતો હોય. આ બેયને અન્ડરસ્ટેન્ડિંગ જેને હોય એ કામ કરી શકશે. તો આપણી આગળ આ અન્ડરસ્ટેન્ડિંગ છે બે ચેતનની અને જળની પ્રકૃતિની બેયની અન્ડરસ્ટેન્ડિંગ છે ને? અન્ડરસ્ટેન્ડિંગ ચેતન તત્વ ખાલી કલ્પનામાં હોય એવી રીતે નહીં, વિચારમાં હોય એવી રીતે ચેતન તત્વની આપણે વાત નથી કરતા. રિયલ સેન્સમાં તમે જે બધા એમ કહો છો કે અમે જોઈ છીએ બધા કહે છે, પણ એમાં તમે જોવો છો એની અંદર શું થાય છે? માનો કે તમે જે જોવો છો એની અંદર શું થાય છે? તો એ કે જોવાનો ઓબ્જેક્ટ છે એને તમે જોવો છો. માનો કે વિચાર છે, વૃત્તિ છે, ઇમેજ છે, હિંસા છે, લાઈંગ છે, બફર છે, એને તમે જોવો છો. પણ કોણ જોવે છે? જોવે છે કોણ? ક્યારેય તમે પ્રશ્ન કર્યો છે? ક્યારેય તમે પ્રશ્ન કર્યો છે? હવે તમે વિચાર કરો, આ તમે જે જોવો છો એ પ્રકૃતિને જોવો છો અને પ્રકૃતિનો જે પ્રકાશ કરે છે એને તમે કોઈ જોયો જ નથી. હવે તમે એને જોયો નથી તો તમે એમાં કેવી રીતે રહેશો? ઈશ્વરની અંદર તમે કેવી રીતે રહેશો? જેને તમે જોયું જ નથી એમાં તમે કેવી રીતે રહેશો? તો હવે તમે ક્યાં રહેતા હો? તો તમને ચેતન તત્વની ખબર નથી, ભાન તત્વની ખબર નથી, અને હવે તમે આખી જિંદગી તમે સાધના કરો છો. નકર તમારે જે કરવાનું છે એ શું થાય
કે તમારો સ્વ બોડીની અંદર છે, માઇન્ડની અંદર છે, ત્યાંથી ઉપાડીને ભાનમાં નાખવાનો છે, સતમાં નાખવાનો છે. એ કોણ કરે છે? એટલે આપણે જો આ ભાઈ કહે છે એ પ્રમાણે કર્મથી જુદા થવું હોય, કર્મ આપણને ન અડે એવું કંઈક કર્મ કરવું હોય તો આપણે આ કરવું જ પડે. એટલે આપણે આ કેમ નથી કરતા એ તમને સવાલ કરું છું. તમે જોવું કરો છો. તમે માનો કે જોવો છો તો પ્રકૃતિને જોયા જ રાખો, પ્રકૃતિને જોયા જ રાખો, પ્રકૃતિને જોયા જ રાખો. તમને કોઈ દી પ્રશ્ન થતો નથી કે આ પ્રકૃતિને જે જોવે છે એને મારે નથી જોવાનું? જેની મુલાકાત કરવાની, જેના માટે મેં સાધના કરી છે, એના માટેની મને પ્યાસ કેટલી છે. ખાલી મારે લેબલ જોઈ છે કે હું જોઉં છું, હું સાધના કરું છું, આંખ બંધ કરું છું, આ કરું છું, પણ મને આ ખબર જ નથી. મારું જે ભાન સ્વરૂપ છે, મારું જે સત સ્વરૂપ છે, એની સામે કોઈ જોતો જ નથી. તમે વિચાર કરો કે તમને તમારે જે જોતું હોય એ તમને મળે, પણ તમે જેને કોઈ દી કલ્પના નથી કરી એ મળશે? તમે જેને ગોતતા નથી એ મળશે? તો તમે તો ચેતન તત્વને તો કોઈ દી ગોતતા નથી. તમે ખાલી જોયા જ રાખો અને જોવો છો તો પ્રકૃતિને જોવો છો. શું કને જોવો? તમે પ્રકૃતિને જ જોયા રાખો. હવે તમે પોતે વિચાર કરો કે તમારો સ્વ નિરંતર રીતે વિચારમાં, વૃત્તિમાં, ઇમેજમાં, કલ્પનામાં, ડે ડ્રીમિંગમાં હોય છે. તો હવે તમે વિચાર કરો કે હવે તમે આ જ સાધના જો આપણી હોય તો આપણે ક્યાં જવાના હોય? તો આપણે શું કરવું છે? એમ સાધનાની આ જ રીત છે કે જેમ હાલતું એમ હાલે ગાડું, એમ શું કરવું? શું કરશું? જવાબ દે. એટલે આપણે અત્યારે શું પ્રશ્ન કરીશું? શું બધા સાધના જે કરે છે એ જોવાની કરે છે. હવે જોવાની અંદર એ નિરંતર પ્રકૃતિને જોવે છે. એક જ વસ્તુને જોવે છે. અને આમ જીવનની અંદર બે વસ્તુ છે, એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે. જીવનની અંદર ગમે આ દ્રષ્ટિ કરો, નેગેટિવ ને પોઝિટિવ બે સાઈડ છે. તો અહીંયા ચેતન તત્વ છે અને આ બાજુ પ્રકૃતિનું તત્વ છે. હવે તમે વિચાર કરો કે ચેતન તત્વને જાણી નહીં આપણે, તો હવે આપણું હોવાપણું શેમાં હોય? માનો કે હું ભાનને જાણતો નથી, સતને જાણતો નથી, તો મારું હોવું તો પછી વિચારમાં જ હોય, વૃત્તિમાં જ હોય, ઇમેજમાં જ હોય, ક્યાં હોય? એટલે આપણે કોઈ ક્યારે થિંકિંગ કરી છે? એમ કંઈક વિચાર કરવા જેવું લાગે છે કે નથી લાગતું? વિચાર કરવા જેવું લાગે. આપણે કમસે કમ એટલું કરી શકીએ કે જે નથી એને કમસે કમ ના પાડી કે આ હું નથી. પણ તમે જયારે આ હું નથી એમ કહેવા જાવ ત્યારે કંઈક હું છું એની ખબર હોવી જોઈએ. માનો કે તમે એમ કહો કે હું શરીર નથી એમ કે તો તમે શું છો? એમાં તમને સવાલ કરવામાં આવે તો તમે શું છો? શરીર નથી, મન નથી, તો તમે શું છો? તો તમને કંઈક ખબર હોવી જોઈએ કે હું આ છું. વિચારથી નહીં. વિચારની વસ્તુ કોઈ કરતા કઈ આપણને અસર કરવાની નથી. ચેતન તત્વનો અથવા તો ચેતનનો આપણે જે વાત કરીએ ભાવના, એટલે પેલા તો એને જ જાણવું પડે. આપણે એટલે કેવી રીતે જાણશું? હાલો જવું છે, આપણે એની નજીક જ જવું છે. શું કરશું? ક્યાંથી સ્ટાર્ટ કરશું? એટલે હવે ઈ થાય તો અહીંથી જ સ્ટાર્ટ કરે. ધારો હું શરીર જ બની ગયો, આઈ બોડી. હવે પછી આપણે એમાં બધા આપણા જે કેલ્ક્યુલેશન જે આ બધા આપણી પાસે જે ડેટા છે એ ડેટા પ્રમાણે આપણે બધું વિચાર કે આ બોડીના ગુણધર્મ, આ ચેતનના ગુણધર્મ, આ બોડીના સેન્સિંગ કરે એ ચેતન, એમાં ઈ બુદ્ધિ જ હાલે છે. એ બુદ્ધિ તો ન હાલે. ચેતનનો એટલે હું એ કહેવા માંગુ કે આપણને ચેતનનો કઈ એવો આમ કઈ છે નહીં ઓલું એમ બેસાતે. અને એક બાજુથી એવો છે કે ચેતન નો હોય તો આ કઈ ન થાય. એટલે એ બૌદ્ધિક જ છે. તમે આ કયો છો એ બૌદ્ધિક છે, ઓલું કયો છો એ બૌદ્ધિક છે. એ તમને કેવી રીતે ખબર પડે કે હાલો એ ન હોય તો કઈ નથી? તમે શોધ્યું કેવી રીતે? ઈ તો આપણે જનરલી જોઈએ જ છીએ. શું જોઈએ છે? એ ચેતન તત્વ નથી. જે અંદરથી વહી જાય છે ચેતન તત્વ નથી. એ સૂક્ષ્મ શરીર છે, એ ચેતન નથી. આપણે એની વાત નથી કરતા. આપણે તો ચેતન તત્વ જે મળદામાં છે, જે ચેતન તત્વ મળદામાં છે એને આપણે ઇન્ક્વાયર કરવા માંગીએ છીએ. જે વયું ગયું ભલે વયું ગયું, એ વયું ગયું એટલે અંદરનું ચેતન તત્વ નથી ગયું. એનું જે સત તત્વ છે એ તો એમાં છે જ. ભગવાનનું જે સત તત્વ છે એ તો છે જ એની અંદર.
અત્યારે ભાનનું તત્વ નથી, સતનું તત્વ તો છે. ઇન્ક્વાયરી કરવી પડશે ને. એ હાલે કે ન હાલે? તો આત્મા હાલે છે? હાલો આપણે એમ પૂછે, આત્મા હાલે છે? આત્મા ગતિ કરે છે? કોઈ એમ કહીએ કે? અને આત્મા ગતિ કરે તો કઈ જગ્યાએ ગતિ કરે, કઈ જગ્યાએ નથી? આત્મા ગતિ કરે છે? આત્મા ક્રિયાશીલ છે? તો આત્મા તો નિષ્ક્રિય છે. તો આ બધું આ ક્રિયાશીલ હોય ઈ ચેતન, ઈ વ્યાખ્યા કોણે કરી? એ ઉપર છેલ્લી વ્યાખ્યા છે. આ બધી વસ્તુ જેટલી જળ ચેતન જેટલી બધી વસ્તુ છે એની અંદર આ ચેતન તત્વ તો છે જ. એટલે હવે આ ચેતન તત્વને આપણે નજીકથી ગોતવું હોય તો હવે તમે તો વાંધો કાઢો છો, પણ હવે આપણે વાંધાની પડખે જાય. હવે હું તમને એમ સવાલ કરું કે તમને માનો કે ગયમું એની ખબર પડે છે કે નથી પડતી? નથી ગયમું એની ખબર પડે છે કે નહીં? માન મળ્યું એની ખબર પડે છે કે નથી પડતી? અપમાન થયું એની ખબર પડે છે કે નથી પડતી? આ ખબર શું છે? ખાલી હું તમને એટલું કહું છું, તમે આખો દિવસ જુદા જુદા પ્રકારની ખબર પડે છે. અંતઃકરણમાં મજા છે તો એની ખબર પડે છે, અંતઃકરણમાં શાંતિ છે તો તમને ખબર પડે છે, અશાંતિ છે તો ખબર પડે છે. તો આટલી તો ખબર પડે છે કે આમાં કઈક કોક તત્વ છે જેને ખબર પડે છે. આ ખબર છે એ જળ વસ્તુને ન પડે. જળ વસ્તુ હોય એને ખબર ન પડે, ચેતન વસ્તુને ખબર પડે. અને તમારી ખબર સવારથી સાંજ લગીને તમે જોજો તો તમને કોઈને કોઈ પ્રકારની ખબર પડે છે. હવે પ્રશ્ન એટલો છે કે ખબર પડે છે, ખબર જે છે ને એ એક અલગ વસ્તુ છે, અને જેની ખબર પડે છે એ અલગ વસ્તુ છે. એટલે હવે જેની ખબર પડે છે, માનો કે મારા અંતઃકરણની અંદર અશાંતિ છે, એટલે અશાંતિ છે એ ઓબ્જેક્ટ છે. હવે એની ખબર પડે છે પણ એ હું બની જાઉં છું. અશાંતિ હું બની જાઉં, અપમાન હું બની જાઉં. હવે આ ખબરને તમારે જુદી કરવાની છે. આ તો તમે કરી શકશો કે નથી કરી શકશો? જે તમને નિરંતર ખબર પડે છે એની વાત કરી છે. હવે આનાથી તો આગળ આપણે નહીં જઈએ ને. તમે જમો છો સ્વાદ આવે છે ને, સ્વાદનું ભાન થાય છે કે નહીં? તો આ ભાન શું છે? શબ્દ હોય તો શબ્દનું તમને ભાન નથી થતું, રૂપનું તમને ભાન નથી થતું. તો હવે તમે ક્યાં ગોતવા જશો? આ ભાન તમારી અંદર નિરંતર ચાલુ જ છે. હાલો હવે તમારે આમાં કયો જવાબ દો. આ ભાનનું તત્વ તો ચાલુ જ છે. ના હું કોઈ એરો રાખો નથી, હું તો અન્ડરસ્ટેન્ડિંગ નું કઉ છું. અત્યારે સ્પષ્ટ રીતે અન્ડરસ્ટેન્ડિંગ નું કઉ છું કે તમે ચેતન તત્વ શું છે એનું એટલે તમે અન્ડરસ્ટેન્ડિંગ જ નથી કરતા. હવે ચેતન તત્વની તમે અન્ડરસ્ટેન્ડિંગ ન કરો એટલે આ ચેતન તત્વની થોડી ઝલક આપી તમને કે ખબર જે પડે છે, ખબર જેની પડે છે એ નહીં, ખાલી ખબર. મને મજા છે તો ખબર, નથી મજા છે ખબર, શાંતિ છે તો ખબર, અશાંતિ છે તો ખબર. આ ખબર જે છે એના તરફ મારો એરો મારે નાખવો છે. જેની ખબર પડે છે એના ઉપર એરો નથી નાખવો, જે ખબર કરે છે એના તરફ મારે એરો કરવો છે. શું કરશો? હવે તમે વિચાર કરો કે એ ખબરની ખબર નહીં પડે ત્યાં લગીને તમારી સુરતાને તમે ક્યાં રાખશો? સુરતા છે ને તમે રાખશો ક્યાં? તમે એમ કે હું સાધના કરું છું તો સાધનામાં તમારી સુરતા ક્યાં હોય ને તમે પ્રેઝન્ટમાં હોય ને તમે પ્રેઝન્ટમાં હો. પ્રેઝન્ટ દ્વારા તમે કઈક વિચારને જોતા હોય, વૃત્તિને જોતા હો, પણ ઓલું તો ખબર નથી. તો શું કરશો? એટલે ભાન ન હોય. આ તમને ભાન બતાવ્યું અને આ ભાન ઉપર તમારે ઊંડાઈથી આને શોધવું જોઈએ. અને આ ભાનના અનુસંધાનમાં પછી આ બોડી છે એની અંદર ભાન છે, મન છે એની અંદર ભાન છે, વિચાર છે એની અંદર ભાન છે, ઇમેજની અંદર ભાન છે. પછી પૂછીએ આપણે ઈમાનદારીથી, આમ વૈચારિક રીતે નહીં, એ કરીએ છીએ આપણે કઈ વિચાર દ્વારા નહીં. તમે વિચારથી આને અડી નહીં હગો. આને આપણા હૃદયના પ્રેમથી જ સ્પર્શ કરવો પડશે. હૃદયનો પ્રેમ નહીં હોય તો પકડાવાનું નથી. અને આપણે તો એટલા બધા બેહોશ છીએ કે જે વસ્તુ માટે શોધી છે એ વસ્તુને કોઈ દી શોધતા નથી. માનો કે સંતોએ કીધું કે તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો, એટલે માનીને હાલી છે. દ્રષ્ટા શું છે, દ્રષ્ટાનો સ્વભાવ શું છે, એને કોઈ દી કરતા કોઈ દી પ્રતીતિ જ નથી કહી. અને તમે માનો કે અપરોક્ષ તમે ન કરી શકો તો પરોક્ષ તો કરી શકો. માનો કે અપરોક્ષ તમને અત્યારે દર્શન ન થાય, સમજાય, પણ
પરોક્ષ તો થઈ શકે. પરોક્ષ એટલે એવું કોઈક તત્વ છે જે આપણી અંદર ભાન છે. આ પરોક્ષ અને ભાન એટલે હવે તમારે આ ભાનને પકડી રાખવાનું અને જેમાં ભાન ન હોય એને છોડતું જવાનું. ભાનનું જે તત્વ છે એને એક પકડી લેવાનું, એની તરફ તમારો એરો કરવાનો, અને જે ભાન નથી એને તમારે જાતું કરવાનું. એ તમે નથી. અને વિવેક કહેવાય. એટલે વિવેક તો બે વસ્તુ તમે જાણતા હો તો વિવેક કરી શકો. બે વસ્તુ જાણતા ન હોત તો વિવેક ન થાય. એટલે હવે આ મોટો પ્રશ્ન છે. તમારે ભાનને જાણવું જ જોઈએ. તમારા અંદરના સતને તમારે જાણવું જોઈએ. અને તમે ઈમાનદારીથી તમારી જાતને પૂછો કે તમે આ સતની સામે ક્યારે જોયું, આ ભાનની સામે તમે ક્યારે જોયું, ભાન માટેનો તમે પ્રેમ કેટલો બતાવ્યો. તમે પૂછો તમે જાત, ભાન માટેનો પ્રેમ તમારો કેવો છે. જો તમે હવે આ ભાનને ટચ નહીં કરી શકી, આ ભાનને આપણે ટચ નહીં કરીએ એટલે આપણે પ્રકૃતિ રૂપે જ રહેવાના. તમે ગમે એટલી સાધના કરશો તમે પ્રકૃતિ જ રહેવાના. તમે વિચાર રહેવાના, તમે વૃત્તિ રહેવાના, તમે ભાવ રહેવાના. શું કરશો? એટલે એમ આપણે આ કાંકરા જોવામાં પેલા એ નતા દેખાતા, અટાણે કાંકરા જોઈએ છે આપણે. તો એ જોવાનું જે આપણામાં આવ્યું એ જ આમાં કામ કરશે. અજ્ઞાન આપણે સામે ચેતન કાંકરા ક્યાં દેખાય તમને? બધે કાંકરા છે જ્યાં છે. હમણાં દેખાણા ને આમાં પેલા એટલે ઈ તમે કહો છો એ બરાબર, પણ ઈ તો અત્યારે તમને કહેવામાં આવ્યું ત્યારે તમે એને કાંકરા કહો છો. તમે તો એને કાંકરા નહીં, તમે હીરા માનો છો. માનો કે તમે વિચારને તમને દેખાણો, તમે ખુશ નથી થતા? તમને અહંકાર આવ્યો, તમને દેખાય છે, ખુશ નથી થતા? કાંકરા ક્યાં કહો છો તમે? કોને કાંકરા કહે છે? કાંકરા કોને કહે છે? અપમાન થાય ને કાંકરા કહે એમ, અને બાકી અનુકૂળતા આવે ને શું કહો તમે? ચેતન વગર બધું કાંકરા છે. એ તમે વાતથી કરો. તમારા જીવનની અંદર હમણાં તમારું અપમાન થઈ જાય તો તમે એને કાંકરા માનતા હો તો અપમાનને તમે માથા ઉપર લેશો? તમે જે શબ્દ બોલો છો ને એને બરાબર એને તમે તપાસો કે આ શબ્દ હું ખાલી વૈચારિક બોલું છું કે રિયલ સેન્સમાં છે. સેજ તમારું અપમાન થઈ જાય શું થશે તમને? સાચું બોલો, એને કાંકરા માનશો તમે? એમાંથી પછી આપણે આ સમજણ કંઈક લેશું. એમ જે થાય છે હારા માટે થાય છે. અત્યારે સમજ થઈ, આ ક્ષણે સમજ થઈ તો થઈ, ભવિષ્યમાં નહીં થઈ. આ તમે લખી. અત્યારે કોઈ પણ પ્રકારની તમને સમજ થઈ તો થઈ. તમે એમ કહો કે ભવિષ્યમાં સમજ થશે તો નહીં. અત્યારે થઈ તો થઈ, નકર નથી. જેટલી સમજ થઈ એટલી તમને અત્યારે, પણ અત્યારે સમજ ન થઈ તો ક્યારેય નહીં થવાની. બોલો હવે તમને કેવા જે માંગુ છું એ તમે સમજો છો કે તમારી અંદર જે જોવે છે એનું તમને ભાન નહીં થાય તો પ્રકૃતિથી અલગ કેવી રીતે થાશું આપણે? પ્રકૃતિ ને પુરુષ બેયનું જ્ઞાન થાય તો તમે પુરુષ થઈ જાઓ અને પ્રકૃતિથી અલગ પડી જાઓ. પણ તમે પોતે અંદર તમારું જે ભાનનું તત્વ, સતનું તત્વ છે એના તરફ કોઈ ફોકસ જ નથી કરતા. તમે ક્યારે જોયું કે તમે ભાનને ગોતતા હો, તમે સતને ગોતતા હો? એવું છે? તમને વિચાર આવે એને જોવો છો, વૃત્તિ છે એને જોવો છો, અને થોડોક અનુભવ થાય છે એને જોવો છો. સારો અનુભવ થાય તો રાજી થાવ છો, કોઈક પીડા થાય છે તો અંદર નારાજ થાવ છો. એ તમને ખબર પડતી નથી કે અહીંયા નારાજગી થઈ, અહીંયા રાજીપો થયો. આ જોવાની કઈ રીતે સમજાય છે? આ બધું કઈ કહેવાય છે સમજાય છે કે નથી? એટલે આપણે જેને ગોતી છીએ એને ગોતતા ન રહી. આપણે જેને ગોતવા માંગી છીએ, જે તત્વને ગોતવા માંગી છીએ એના તરફ ક્યારે જોવા માંગતા ન હોય અને જે ઈ નથી એને હંમેશા જોયા રાખતા હોય તો શું થાય? એને એ વસ્તુ મળે? જેને આપણે મળવા જવું છે એને કોઈ દી મળતા જ નથી. એને બદલે બીજા કોઈક વ્યક્તિને મળી આવી છે. આપણે અત્યારે ગોતવા નીકળ્યા છે આપણા સ્વને, અને સ્વને મૂક્યો એક બાજુ, અને વિચાર, વૃત્તિ, ઇમેજ, બફર આ બધું દેખાય છે. હવે આ દેખાય છે એ આપણી અંદરની ભ્રમણા છે કે આ દેખાય છે. હવે આ દેખાય છે એનું આપણે કંઈ કરી શકતા નથી.
આ જે તમને અત્યારે દેખાવાની જે પ્રોસેસ થાય છે એ તમારી અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરતું, એ તમે જુઓ, એવું નહીં. હા, સંતોષ એક અવરોધ જેવું લાગે. સંતોષ મોટો અવરોધ છે, બહુ મોટો અવરોધ. આ સંતોષ જ છે, અસંતોષની ભૂમિકા જ નથી કરતા. એટલે આ ભાઈએ શું કીધું, જો સંતોષ પેદા કરવા માટે એને શું કીધું કે આ કાંકરા, આ બધા કાંકરા જ છે ને. હવે આ કાંકરાનું મને ભાન થયું તો એનાથી આગળ પછી ભાન જાશે. એને જોઈ છે શું, જે અત્યારે જે કરે છે એમાં સંતોષ જોઈ છે, અને અત્યારે જે છે એમાં સંતોષ તમે લેવા જાઓ એટલે તમે કોઈ દી કરતા કોઈ દી યાત્રા જ ન કરી શકો. અત્યારે તમે જે કરો છો એ અવ્યવસ્થિત છે, ત્યાં વ્યવસ્થા નથી, એ સત્ય નથી, એ જૂઠાણું છે. અને એ જૂઠાણાને જૂઠાણા તરીકે હવે જે અંદર ગોતે છે, અંદર જે પોતાના આપણે જે પ્રકારે જીવન જીવી છીએ એને આપણે સત્ય ઠેરવવા માંગીએ છીએ. જે અત્યારનું જીવન જીવી છે એ સત્ય ઠેરવવા માંગીએ છીએ. એટલે કેટલાક લોકો, તમે એમ સમજો કે કેટલાક લોકો એવા હોય, એટલે આ બધું આ રમત હોય આની અંદર. કેટલાક લોકો એવા હોય કે એને આ બધી વિચાર દેખાતા હોય, વૃત્તિ દેખાતી હોય, એને પોતાનું અંદરની લુચાઈ દેખાતી હોય. તમારા કરતા આગળ વધેલા લોકોની વાત કરું છું, એ કેવી રીતે છેતરપિંડી કરે એને હું તમને વાત કરું છું. એટલે આ બધું એને દેખાડતું હોય કે હું આ સ્વાર્થથી કરું છું, આ આવી રીતે કરું છું, આવી રીતે કરું છું. હવે એ ખબર પડે છે એક વાત છે, હવે એ ખબર પડવા દ્વારા એ બફરને ગોતે છે. હવે શું કરે છે, પેલા એને સંઘર્ષ થતો, પેલા એ વ્યક્તિને બીજી વ્યક્તિ હારે સંઘર્ષ થતો. હવે એને આ જોવાની પ્રક્રિયા દ્વારા એને શું કર્યું કે મને તો ખબર છે કે હું તો સ્વાર્થી છું, હું લુચ્ચું છું, એ આને અંદર કરી લીધું. અને હવે જે ઓલો ઝઘડો કરવાની જે વૃત્તિ હતી ને, સામેવાળા રે કોઈ રે જે આપણી યારે પ્રતિકૂળ હોય એની યારે ઝઘડો કરવાની વૃત્તિ હતી ને, એને એવું બફર નાખી દીધું, અંદર એવું બફર નાખી દીધું કે હું એવો જ છું અને ઈ એવા જ છે, હું એવો જ છું, ઈ એવા જ છે. અને એને આખું નાટક કેવી રીતે ગોઠવી દીધું કે પોતે સ્વાર્થી કરે છે, પોતે કપટથી કરે છે, પોતે લુચાઈથી કરે છે. એટલે આ એને ભાન થયું, જો તમે બરાબર જો. પણ એ ભાનનો એનો ઉપયોગ કેવી રીતે કર્યો, ઓલું જે ફાઇટિંગ થતું હતું ને એમાં બફર નાખવા માટે. એટલે મારે કરવું છે તો એની વસ્તુ કરવી છે, મને જે ગમે છે એ જ કરવું છે, આમાં ભાનને મારે કઈ વધારવું નથી. મારે જે ગમે છે એને હું મારો હારો, એમ કે મને તો મારી જાતથી મને ખબર છે કે હું તો લુચાઈ કરું છું, હું કપટ કરું છું, હું સ્વાર્થમાં જ જીવું છું. આ એક નફટ, એટલે અંદરની એક નફટ વૃત્તિ થઈ ગઈ. અને નફટ વૃત્તિ નફટ ન લાગે એના માટે મને ખબર છે હું રાખું કે મને આ બધી ખબર છે, એ રીતે જીવવું. એટલે હવે મારે જીવવું છે શું, તો કે મારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, માન, મોટાઈ, વ્યવસ્થા, આ બધી મારે વસ્તુ જોઈ છે. એટલે મને આ ખબર છે, એ મને આશ્વાસન શું આપે, આ જીવવા માટે મને કોઈ સંઘર્ષ ન થાય. બહારની વસ્તુને જેટલા બફર મૂકી શકું એટલે મારા સંઘર્ષ એટલા ઓછા થઈ જાય. તો આ ચાલાકી મન કરે છે, આ ચાલાકી મન કરે છે. અને આ મનને આપણે જ્યાં લગીને ચેતનને ટચ ન કર્યો હોય, આયરને ટચ ન કર્યો હોય, ત્યાં લગી મનની લુચાઈ, મનનું કપટ છે એ આપણી સામે પ્રગટ ન થાય. એટલે ઘણા લોકોને બહુ દેખાતું હોય, બહુ સમજાતું હોય, પોતાનો યુગો કેવી રીતે કામ કરે છે બધું દેખાતું હોય, પણ એની જાતને છેતરે, પછી બફર મૂકી દે. પોતાને જે જીવન, એટલે પોતાને સાહસ નથી કરવું. હવે જો બફર ન મૂકે તો એને અમુક પ્રકારનું સાહસ કરવું પડે, અમુક પ્રકારની રિસ્પોન્સિબિલિટી લેવી પડે. એટલે હવે એ રિસ્પોન્સિબિલિટી લેવા નથી માંગતો. એટલે અત્યારે જે ચાલુ જીવન છે અને નબળું જીવન છે, અને નબળું જીવન છે એની અંદર જો નબળું જીવન તરીકે હું લઉં તો મને બાઇટ થાય. એટલે નબળું જીવન જીવવું છે અને બાઇટ ન થાય એની હું વ્યવસ્થા કરું છું. નબળું જીવન નબળું જીવું છું. અને હું એમ કહું છું કે હું જે જીવન મારું સવારથી સાંજ લગનનું જીવન છે એમાં મને બધી ખબર છે. હું અહીંયા લુચાઈ કરું છું, અહીંયા કપટ કરું, પણ આ બધી લુચાઈ કપટને તમે જાણીને કરવાના શું છો? માનો કે તમે જે કરો છો એ તમને ખબર પડે છે. હવે તમારે તમારી સિક્યુરિટીમાંથી જવું નથી, તમારી સિક્યુરિટી છોડવી નથી, તમારે કોઈ જવાબદારી લેવી નથી. એટલે તમે આ બફર મૂકી દીધા. અને માણસ પોતાની જાતને એટલો બધો છેતરે છે ને કે ન પૂછો વાત. ખાલી એક પ્રશ્ન, ભાઈએ આ પ્રશ્ન ખાલી પૂછ્યો ને કે આ કાંકરા, એટલે એને આશ્વાસન જોઈશે.
કે આ કાંકરા છે એમને દેખાય છે તો પછી આગળનો રસ્તો નીકળશે કે નહીં? અત્યારે ખબર પડશે તો પડશે, પછી ક્યારે નહીં. આ ક્ષણે જેટલી ખબર પડી મને, નાનકડી હરખી જેટલી ખબર પડી એટલી ખબર પડી એ પડી, નકર પછી ક્યારે ખબર નહીં પડે. આપણને એમ થાય કે ભવિષ્યમાં ખબર પડશે, એવું નહીં. અત્યારે તમને કેટલા અંશમાં ખબર પડે છે. અને આની ચાલાકી શું છે? આની યંત્રની ચાલાકી શું છે? કે કોઈ પણ વસ્તુ આપણને દેખાય ને એટલે પ્રકૃતિ પાછી એના કરતા સૂક્ષ્મ બની જાય. તમને જે દેખાણું છે ને એના કરતા એ સૂક્ષ્મ બની ગઈ. સૂક્ષ્મ બની ગઈ એટલે તમે સૂક્ષ્મ ન થાવ તો એ તમને છેતરી જ જાય. હવે તમારે સૂક્ષ્મ થવા માટે હાયરને ટચ કરવો પડે, અને હાયરને તમે ટચ ન કરો તો તમે જીવનભર સાધના કરો, તમને સમજાશે નહીં કે આ યંત્ર તમારી શું છેતરપિંડી કરે છે, એ ખબર નહીં પડે. સમજાય છે આ બધું? તમે આ બધી ચાલાકીઓ આપણે અંદર આપણે કરતા જ હોઈશું. આપણે ગમે એટલા ખરાબ હોય, તમે જોજો, ગમે એટલો ખરાબ વ્યવહાર હોય, હૃદય વગરના હોય, આમ ગમે તેવા હોય, પણ આપણે આપણી જાતને હારી જ ઠેરાવશું. તમે જોજો. હવે બધોય દોષનો ટોપલો બીજા ઉપર, જે આપણી આજુબાજુના લોકો હોય એના ઉપર દોષનો ટોપલો. અને કેટલાક લોકો દોષનો ટોપલો બીજા ઉપર ન આપે કે હું એવો છું ને એ એવા જ છે, એમ કરીને પોતાને જે સુખ જોઈ છે એ લઈ લે. ઓલું પેલા ફાઇટિંગ એમ હતું કે હું આટલું કરું ને આ કેમ નથી કરતો. હવે એને સુખ જે જોઈ છે એના માટે જે બફર બનાવવો હોય ને એ બફર બનાવી લે છે અને જીવનને ઊંઘમાં પસાર કરી દે છે. એટલે માણસ જાત પોતાની હારે બહુ આમ છેતરપિંડી બહુ કરે છે. એટલે આપણે આમાં આપણે કહેવાય એમ માંગીએ છીએ કે ચેતન તત્વ છે એનો આપણે ઇન્ક્વાયરી નહીં કરીને, ચેતન તત્વને કોઈ થોડોક સ્પર્શ નહીં કરી તો આમ આમૂલ પરિવર્તન નહીં થાય. હાયર જે છે હાયર, એને જો આપણને પકડશું નહીં, આ ભાન તત્વને આપણે જો ફોકસ નહીં કરીએ તો આ પ્રકૃતિને આપણે કાપી નહીં શકીએ. બેયનું જ્ઞાન હોવું જોઈએ, પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ, પુરુષનું જ્ઞાન હોવું જોઈએ, દ્રષ્ટાનું જ્ઞાન હોવું જોઈએ. તો આ જ્ઞાન કેમ કરતા નથી આપણે? શું કામ નથી કરતા? આમાં બે જાતના કાકરા લાગે. એક કોઈ ઓલું કરે અપમાન, એમાં રિએક્શન, ઘણા પછી વખાણ કરે. આપણે જીવન એ આપણે ખબર છે કેમ. તમે એને કાંકરા શું કામ કહે છો? એ તો સાચી, તમારા માટે તો જીવન જેવું છે. તમને એક બળ આપે છે, એક તમને નબળા કરે છે, તમે એને કાંકરા કેવી રીતે કહ્યા? એટલે વખાણ કરે ને એ આપણને એમાં કામ નથી થતું એવું લાગે છે. ઓમાં સારું એવું લાગે કંઈક ઓમાં કામ નથી થતું ને આમાં કામ નથી થતું. એટલે આમાં કામ શું થાય છે તમે જ કહો ને. કામ શું ખબર પડે કે કઈ કામ ચાલુ જ છે અંદર રિએક્શન. પણ રિએક્શન ચાલુ છે એના દ્વારા શું? પણ હાલો બધું જાણો છો પછી એમને છે તો ઓલું સુખમાં તો એમાં આપણે કોકનું ભલું થાય, સારો પણ એ સુખ એટલે કબીરે કીધું ને કે સુખ ને તમે છોડી દો તો દુઃખી તમને કરવાવાળું કોઈ નથી. આ સુખ તમને મળે છે એ જે ગમે છે ને એને લીધે તો દુઃખ આવે છે. માનો કે તમને જે સુખ છે એને તમે જયારે સુખ નહીં ગણો ને ત્યારે દુઃખ હંમેશા બંધ થઈ જશે. તમને કોઈ પણ વસ્તુ, જીવનની કોઈ પણ વસ્તુ મળશે ને, ગમે એવી તમને ઉપલબ્ધિ થશે ને, તમને સુખ નહીં મળે. સાચી જો અન્ડરસ્ટેન્ડિંગ હશે ને, સુખ નામની વસ્તુ જ ખલાસ થઈ ગઈ. કારણ કે દુઃખ નામની તો વસ્તુ ખલાસ થઈ ગઈ હોય. સુખ ખલાસ થઈ ગયું એટલે દુઃખ ખલાસ થઈ ગયું. સુખને લીધે દુઃખ આવે છે. સુખને એક્સેપ્ટ કરી છે, દુઃખને એક્સેપ્ટ નથી કરતા. અને સુખને જો એક્સેપ્ટ ન કર્યું તો તમને દુઃખી કરવાની આ જગતમાં કોઈની તાકાત નથી. એટલે તમે જે સુખી થાવ છો ને ત્યાં દુઃખનું બીજ પડે છે. એટલે તમે જે સુખી થવાનું આ જગ્યા દુઃખની સામે જોવાની જગ્યા નથી. સુખની સામે જયારે તમે પ્રગટ થાય છે ને તમે એની હારે જોડાઈ જાવ છો ને ન્યા પોઈન્ટ છે. જયારે એ સુખ હોય ત્યારે કોકને હેલ્પ કરવાની ઈચ્છા થાય. ઓલું હોય ને ત્યારે તો એ તો એમ એમાં શું થાય, આપણે બહુ તપાસ નથી કરતા. હેલ્પ એટલે શું? એટલે હેલ્પ એટલે મારી અનુકૂળતા. એટલે આપણે એક વસ્તુ યાદ રાખો કે આપણે કોઈને હેલ્પ કરતા હોય છે, આપણે નથી કરતા હોતા નથી. પણ હેલ્પનો હેતુ શું હોય છે તમે ક્યારેય જોયું છે? અને હેલ્પ આપણી અનુકૂળતા પ્રમાણે કરી છે.
બીજાને જોઈશ એ પ્રમાણે કરીશ હેલ્પ, કે મારી અનુકૂળતા પ્રમાણે હું હેલ્પ કરું છું? એટલે એક કોઈ અમારે સત્સંગ થતો હતો, તો સત્સંગની અંદર એ ભાઈને મેં એમ કીધું કે તમારે હેલ્પ એવી રીતે કરવાની, હેલ્પ કે એવી રીતે તમારે, તમે હેલ્પ કરો છો એમાં ના નથી પાડતો, પણ તમારે હેલ્પ એવી રીતે કરવાની કે તમારી રીતે નહીં, બીજાની જરૂરિયાત પ્રમાણે. બીજાને જ્યારે જરૂર છે ત્યારે તમે ઉભા રહ્યો છો, તમને ગમે છે ત્યારે તમે ઉભા રહ્યો છો, એ હેલ્પ નહીં. બીજા લોકોને તમારી જરૂરિયાત, એટલે એને કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે ને તમને સમજાઈ જાય છે આ જરૂરિયાત છે ને તમે એને હેલ્પ કરો છો, એ અલગ અલગ વસ્તુ છે. આપણી અત્યારની જે હેલ્પ છે ને એ પુણ્ય કમાવા માટેની છે, આપણી અંદર ઉભા રહેવા માટેની છે. આપણે ઉભા રહ્યા કે હું હેલ્પ તો કરું છું, હું કૂતરાને તો નાખું છું, ગાયને તો નાખું છું, પણ હવે તમે નાખો છો બરાબર, પણ એના દ્વારા તમે ઉભા થાવ છો. મળદું કેમ ઊભું થાય? એમાં અહંકાર ઉભો થાય. આ હેલ્પ દ્વારા શું કરવાનું છે આપણે? આ હેલ્પ દ્વારા તમે, એટલે બધા લોકો હેલ્પ કરે છે. હેલ્પ કેવી રીતે કરે છે? કાં ફરજિયાતીથી કરે છે, કાં સારું લગાડવા માટે કરે છે, કાં પોતે અંદરથી મોટા થવા માટે કરે છે. તો એવી હેલ્પ નથી જોતી. તમને કષ્ટ પડે, તમને પ્રોબ્લેમ થાય અંદર, તમને કંઈ કષ્ટ થાય અને તમે કોકને કરો છો. આ તો મને અનુકૂળ થયું કે હાલો તમને અત્યારે મદદ કરી દઉં, પણ મારી અનુકૂળતા છે, એ ન ચાલે. હેલ્પ સમજો છો? હેલ્પમાં એટલે તમે કંઈ પણ માનો કે તમે સારા કામ કરો છો ને, એના દ્વારા તમે ખુશ શું કામ થાવ છો એ મને નથી ખબર પડતી. તમે ખુશી શું કામ લ્યો છો? આવે જ છે એમ ખુશી. અહંકાર એટલે ખુશી આવે ને, એટલે ખુશી શું કામ ને છે? અહંકાર ઉભો થઈ શકે છે, અને ઓની અંદર અહંકાર ઉભો નથી થતો. અને હવે આને આપણે સારું કર્મ કહીશું, આને સારું કર્મ કહીશું. આ સારું કર્મ નથી, સ્વાર્થનું જ કર્મ છે. આ હેલ્પ સ્વાર્થનું જ કર્મ છે, એટલું બરાબર ધ્યાન રાખજો. મારા પ્રમાણે જયારે હું હેલ્પ કરું છું ત્યારે એ હેલ્પ જ નથી. કાં મારી ઇમેજ છે, મને બતાવું કે મને હોત બતાવવું છે કે હું ઇમોશનલ માણસ છું. આ રિયલ, આ યંત્રની રચનાનો એક ભાગ છે. બોલો, હવે આવી છેતરપિંડીમાંથી આપણને તમારી અગર સાચો પ્રકાશ હોય તો જ છોડાવી શકે. તમે જ સમજો, આપણું મન નિરંતર રીતે અંધકાર ગોતે છે. આપણી અંદરનું મન નિરંતર રીતે હું જે કરું છું એને જસ્ટિફાય કરવા માંગે છે. હું જે કરું છું એમાંથી જ જાગૃતિ નીકળવાની છે. હું જે કરું છું એમાંથી જ સત્કર્મ નીકળવાનું છે. પણ હું એના કરતા એવી ચેલેન્જ કરું કે હું જે કરું કોઈ દી સારું હોય જ નહીં. મને ચેલેન્જ કેમ નથી કરતો હું? મારું કર્મ સેલ્ફ સેન્ટરની બહાર હોય નહીં, હોય નહીં, હોય નહીં. બસ આટલી વાત તમે લખી. એ આપણી સાધના છે. સેલ્ફ સેન્ટરમાંથી નીકળવું એ સાધના છે. પણ અત્યારે આપણે જે કરતા હોય એ સેલ્ફ સેન્ટરમાંથી કરતા હોય. જે કરતા હોય, દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, તમે કોઈ સંસ્થા હલાવતા હોય, મોટી કોકને પરોપકારની સંસ્થા કોઈ હલાવતા હોય, બધી વસ્તુની અંદર છે. તો બધી વસ્તુ આ છે. અમે કે જેને જરૂર છે, પણ પેલા એ તો ખબર પડવી જોઈએ ને કે એને જરૂર છે. કોને જરૂર છે? એ તો એમ નહીં, ખબર નથી. એટલે ખબર ન પડે એનું કારણ શું થાય? આપણે વ્યસ્ત છીએ આપણા વિચારમાં. હા, બોલ. ભાઈ કીધું એ વાત આપણે કદાચ એના સ્થાને આપણને મૂકીને વિચારી કે ભાઈ વિચારવા દ્વારા તો કઈ નહીં ખબર પડે. સેન્સિંગ થાય, સેન્સિંગ થાય. અને સેન્સિંગ થવા માટે તમારી પ્રેઝન્સ જોઈએ. આ એક વસ્તુ તો યાદ રાખો, તમારી પ્રેઝન્સ વગર તમને ક્યારેય ખબર નહીં પડે કે કોને હેલ્પની જરૂર છે, શું જરૂર છે, કોઈ ખબર નહીં પડે. સેન્સિંગ. આમાં કોઈને દુઃખ નથી લાગતું ને? આ બધું આમાં શું થાય? યંત્રની રચના તો ભાઈ આવી છે, અભૂતપૂર્વ છે. ગમે એમ કરો તમે, આમ ના હાથ નાખો, આમ ના, એ લુચ્ચાય જ કરે, કપટ જ કરે. એટલે આના ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. એટલે માણસને એમ લાગે કે હું સાધના કરું છું, પણ સાધના સંપૂર્ણ છેતરપિંડી છે. સાધના એમાં શું થાય? તમને ચેલેન્જ ન કરો ત્યાં લગી સાધના ચાલુ જ ન થાય. આ અંદરનું તંત્ર બનાવટી છે, અને હવે અંદરનું તંત્ર કંઈ પણ કરે છે એને જસ્ટિફાઈ કરવું છે. એ સાધનાની સાચી રીત છે, એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ જ અન્ડરસ્ટેન્ડિંગમાં લઈ જશે. આપણે આ બધું ગોતીશ. હવે જે જૂઠાણાથી ભરેલું હું છે એ કેવી રીતે સાચી પ્રવૃત્તિ કરી શકે? તો આપણે આપણને ચેલેન્જ નથી કરતા. સેન્સિંગનો વિકાસ કરવા માટે પ્રેઝન્ટ છે.
પ્રેઝન્ટ તો છે. પ્રેઝન્ટ તો પ્રાઇમરી જ વસ્તુ છે. પ્રેઝન્ટ ન હોય, તમે વિચારમાં હો તો તમે આ દુનિયાના કોઈ બી સંઘર્ષો દૂર થવાના નથી. કારણ કે ઓલી વ્યક્તિ એક રેફરન્સથી વિચાર કરે છે, હું મારી રીતે વિચાર કરું છું, અને હું વિચારમાં જ વ્યસ્ત છું, અને મારા વિચારની અંદર હું ચોટેલો છું. એટલે જીવનની અંદર ક્યારેય કરતા ક્યારેય પ્રેમપૂર્ણ સ્થિતિ, સંવેદનશીલતાની સ્થિતિ ક્યારે હોઈ શકે નહીં, ક્યારે. અને આપણને કાનમાં હું ફૂકી દીધું ખબર નથી, પણ હું સાચો છું, બસ આ બધે જ લાગે. હું બરાબર છું, હું સાચો છું, હું બરાબર છું. એટલે એમાં એવું છે, અટાણુંથી સુખ આવે એવા સત્સંગ આપણે હવે સત્સંગ હરું થયો. એવું કરે તમને ધન્યવાદ તો દેવા જ જોઈએ કે તમે એ સત્સંગ સાંભળો છો. નકર હમણાં દાખલા હોય, દ્રષ્ટાંત હોય. એમાં આ સત્સંગ છે એ અલગ પ્રકારનો એમ હોય કે એ અમારું ઘણું જે આ ખોટી માન્યતા ઘણું તોડ્યું. એ તો છે, એ છે, પણ આમ છતાંય તમને નિરાશા આવે કે આ શું કહેવા માંગે છે. એ તો પછી સારા સત્સંગ સાંભળી લે ને ક્યારેક. પછી ગુણના ઓલા ગુણના હોય ને કે આ તમે આ સત્કર્મ કરો તો આ પરિણામ ને આ નથી આમ ને આ નથી આમ. એટલે આપણે કોઈને કોઈ પ્રકારના આશ્વાસન જોતા હોય, અને ખરેખર તમે આશ્વાસન ન લ્યો ને જીવનની અંદર, આ હું તમને આમ રિક્વેસ્ટ કરું કે જો તમે આશ્વાસન કઈ પ્રકારના ન લ્યો ને તો અંદરથી વેદના જાગે. આપણે વેદના ન જાગે એના માટે બધા પ્રયાસ કરી છે, વેદના ન જાગે. હવે હું માનો કે કઈ કરતો નથી એવું થાય તો મને વેદના જાગે, પણ હું કઈ નથી કરતો એમાં કઈક એવું તણખલું ગોતી લઉં ને અંદરનું કે આ તો હું કરું છું, અહીંયા પહોંચી જઈશ. અથવા સંતનું એક સ્ટેટમેન્ટ ગોતી આવું કે સંતે તો આ કીધું છે, પણ એ ક્યાં રેફરન્સ થી કીધું છે એ ખબર નથી. આશ્વાસનમાં એટેન્શન ઓછું પડે એટલે આશ્વાસન. હા, ના એટલે ને આશ્વાસન શું કામ ગોતી છે? આ જે અંદર મન લૂંચાઈ કરે છે એને પકડી નથી આપતા, મનને બદલાવું નથી. એટલે અત્યારની જે પરિસ્થિતિમાં તમે જે અંધારામાં જે કરી રહ્યા છો એને સાચું એને કરવું છે, એને જાગવું નથી. એટેન્શન ઓછું છે એટલે આમ એટેન્શન ઓછું છે એટલે જ અત્યારે એટેન્શન ઓછું છે, બહુ ઓછું છે. પછી આશ્વાસન પકડી, પછી આશ્વાસન ન લ્યો તો પોકાર થાય, તો પીડા થાય, અને પીડામાંથી જ કંઈક નીકળે, બાકી પીડા વગર કંઈ નીકળવાનું નથી. આપણે ધ્યાનમાં બેઠા વિચાર જોવે કે અમારી પાસે તમારા શબ્દો અંદર આવે કે જોનાર બાજુ જોવે, થોડીક વાર એ બાજુ ત્યાં પાછા પગો રહે. એટલે વિચાર કરવો અને જોવું બે વચ્ચેનો ફરક તમારે કરવો જોઈએ. એક વિચાર આપણે કરતા હોય ને એક જોતા હોય, બે વચ્ચેનો ફરક જ્યાં લગીને આપણે ન કરી શકીએ ને. જો તમે અત્યારે પ્રેઝન્સ છો ને એટલે હવે વિચાર છે એને તમે જોઈ શકો, વિચારથી અલગ પડી શકો. પણ હવે તમારી પ્રેઝન્સ નથી અને એક વિચાર અંદર પ્રગટ થાય છે, એની સામે બીજો વિચાર એની સામે પ્રગટ થાય છે. આમાં જોવા વાળું કોઈ નથી. હરિઓમ.